જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. તમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને રાસ રસિયામાં આપણે આવી ગયા જામનગર. ને આપણે આ જામનગર આવ્યા હતા ખાસ કામ માટે, મોટું કામ છે. તો વરજાંગભાઈ, દીવુભા, પ્રદીપભા બધા આવ્યા છીએ મોટું કામ કરવા. હે વરજાંગભાઈ? જય દ્વારકાધીશ ભાઈ બધાને. જામનગર આવી ગયા ભાઈ બધા. આવ્યા છીએ. અમારે થોડું મોટું કામ કરવાનું છે. મતલબ કહી જ દઉં ને ભાઈ, આપણે આગળ કેમેરો હતો, એ કેમેરો દઈને આપણે મોટો કેમેરો લેવાનો છે. દ્વારકા ગોમતી ઘાટ ઉપર મૂકવાનો છે, ફોટા પાડવાનો છે. જે બધા કસ્ટમર આવે એના બધા ફોટા પાડવાના છે, રિવ્યૂ આપવાના છે. આવું બધું નવું નવું કર્યું છે ભાઈ, ચાલુ કર્યું છે. પ્રદીપભા ફોટા પાડશે, રિવ્યૂ આપશે, બધું કરશે. બાકી કોલેબોરેશન આપણી આઈડીમાં કરશું. હો બધું. જી ભાઈ તમારી ઈચ્છા છે વરજાંગભાઈને મળવાની તો પ્રદીપભાઈને મળો, વરજાંગભાઈને પછી મળો. ફોટા પાડવા હોય તો પ્રદીપભાઈને મળો, દ્વારકા ફરવું હોય તો દીવુભાઈને મળો. આપણી લાઈફમાં પહેલી વાર આપણે ટોપી પહેરી લીધી, હવે કોઈને ટોપી પહેરાવાની નથી. તો આપણે રાસ રસિયામાં આવી ગયા છીએ જામનગર. તો હવે વેટ છે રાહુલભાઈ ને રાજદીપભાઈ બધું કરાવે છે રાસ રસિયા. તો આપણે પહેલાં રિવ્યૂ લેવા આવી ગયા અને મળવા આવી ગયા. લાઇટિંગ બાઇટિંગ છે, રાત થાય એટલે અજવાળું થાય. મેં કીધું અત્યારે અજવાળું ના કરતા, રાતે કરજો એટલે અમે રાતે ઘરે પહોંચી જાય ને પછી તમે રાસ રસિયામાં કરો અજવાળું. આપણે પાછું આવવાનું છે નોરતા આવે. હા, નવરાત્રી આપણે જામનગર રાસ રસિયામાં, બાકી મજા જ નથી આવતી આપણે. તો મિત્રો જે કામ માટે આવ્યા છે એ કામ તમને આગળ બતાવીએ. અત્યારે અમે બેઠા છીએ ગાર્ડનમાં, મસ્ત મજાની જામનગરની શુદ્ધ હવા લઈએ છીએ ને હજી મળીએ દ્વારકાધીશ. તો ગાઈસ આપણે ભાઈ કેમેરો લેવા પહોંચી આવ્યા, માલિક બે ઊભા છે. આપણે ભાઈ નથી કેમેરો લેવામાં, નથી પૈસા દેવામાં. આપણે ભાઈ ખાલી એના ભાઈ સાથ પુરાવા આવ્યા અને બ્લોગ બનાવવા આવ્યા કે ભાઈ આપણા બે કેમેરો લઈએ છે તો આપણે સપોર્ટ કરવો જરૂરી છે ભાઈ. બરોબર? તમે ભાઈ સપોર્ટ કરો તો એ અમારા માટે ઘણું જ છે ને. હા, પૈસા દેવાના બાકી છે, કેમ કે આપણે તો દેવાના નથી, આપણે બેસવાનું છે. પૈસા એ લોકો દે, કેમેરો એ લેશે, ફોટા આપણે પડાવવાના. જામનગરમાં હવે આપણે ભાઈ આગળ કેમેરો લઈ લેવું, પછી બીજું શૂટ કરશું. હમણાં બેઠા છીએ કેમ કે આપણે 12 વાગે નીકળ્યા હતા, અત્યારે લગભગ 5 વાગવા આવ્યા અને માથું એવું કેવું એવા થાક્યા ભાઈ. કેમેરો લઈને ફોટા પાડીને થાકે બધું કરી લેવું આપણે, પૈસા બધું. હવે થોડીક વાર બેસીએ પછી કેમેરો વરજાંગભાઈ પ્રદીપભાઈને લઈએ, પછી આપણે બધું બતાવીએ. તો મિત્રો આપણે ફાઇનલી કેમેરો લઈ લીધો, અનબોક્સ અડધું અહીંયા કરી નાખ્યું, બાકી કરશું દ્વારકા. તો ગાઈસ આપણે જામનગર ગયા, જામનગરથી કેમેરો લઈ લીધો, બધી વિધિ થઈ ગઈ કમ્પ્લીટ. પછી ફૂલ થઈ ગયા ને પછી આપણે સિક્કા પહોંચ્યા, પછી ખાવડી પહોંચ્યા ને પછી હાર્દિકભાઈ કેટલા ટાઈમથી કહેતા હતા ભાઈ તમે આવો ભાઈ. ઘણી મહેનત કરી પણ શું સમય સંજોગે ભાઈ પહોંચી ના આવી ગયા. પણ આજે ફાઇનલી મુહૂર્ત આવી ગયો ને ભાઈ આપણે હાર્દિકભાઈની ઓફિસે આવી ગયા. શિવભાઈ ને ભાઈ બેઠા છીએ બધા વરજાંગભાઈને હાર્દિકભાઈની સ્પેશિયલ મુલાકાત કરવા આવ્યા. અને હાર્દિકભાઈ કેટલો ટાઈમથી રાહ જોતા હતા કે મારા ભાઈઓ આવે. પણ ભાઈને સમય સંજોગે ભેગા મતલબ ઓમ તો ફરી હતા પણ ભેગા નથી થઈ. આજે ફાઇનલી ભાઈની ઓફિસે આવી ગયા. શિવ ટ્રાન્સપોર્ટ વન વે હાલે ભાઈ, વન વે હાલે ભાઈ. એના પછી કહેવાનું ના શિવ કીધું એટલે બધું આવી ગયું. આખા મંડળમાં શિવ આવે ને, ખાવડીમાં ને રિલાયન્સમાં પણ શિવ આવે. બરોબર. તો હવે ભાઈ બેઠા રહીએ, પછી અહીંથી ભાઈ આગળની મુલાકાત કરીને પછી નિરાતે આપણે દ્વારકા જશું. બાકી વિધિ બધી દ્વારકા જઈને તમને બતાવશું. પ્રદીપભાઈ દીવુભાઈ ને અમે આવી ગયા છે કેમેરો લેવા. તમને કાલે કીધું હતું ને, આજે લાલુભાઈ નથી આવ્યો. લાલુભાઈ આવ્યું, થોડો ઘરે વાડીમાં કામ હતું એટલે પછી ના આવ્યો. તો હવે અમે અનબોક્સ કરવા જઈએ છીએ મંદિર દ્વારકાધીશના સાનિધ્યમાં આવી ગયા હોય ને ભાઈ, પછી એને ઓપનિંગ કરવી જ પડે ને. હવે અમે જરાક ઓપનિંગ કરવા જઈએ છીએ. કેમેરો આવી ગયો છે, આગળ જઈને તમને બતાવીએ. બોક્સે આર્યો, દીવુભાઈ આર્યો ને હું આર્યો, પણ અમારા પદુભાઈ ગયો છે થેલો લેવા, કેમ કે એમાંય અડધું સામાન બધું પડ્યું છે, અડધું પડ્યું છે. તો હોટલે જઈ દ્વારકાધીશને સામે તો ઉપર આવી ગયા છીએ. અહીંથી આપણે દ્વારકાધીશ દેખાય જ છે ને, ધજા ચડે છે. જોઈ લે તમે, ધજા ચડે છે. ત્યારે આપણે કેમેરાનું અનબોક્સ કરવાનું છે, કેમ કે લાલુભાઈ નથી આવ્યો તો મારે બનાવવું પડે છે ને. આપણે બહુ આટલું બધું બોલતાય નથી આવડતું ને એટલું મેળે નથી આવતું, એટલે થોડું ઘણું હું બોલું છું ને બનાવું છું. તમારો સપોર્ટ હશે તો આગળ બનાવશું એ ખરી. કાદીવભાઈ ધીરે ધીરે શીખી જશું. લાલુભાઈ તો બહુ બોલે છે, આપણે થોડું ઘણું બોલીએ. આટલું આવડે ને. લાલુભાઈને બિચારાને મજબૂરી હતી, આવી ના શક્યો. કામમાં છે વાડીનું, કેમ કે વાડીનું કામ એ કરે છે
આપણે તો દ્વારકાધીશની રીતે તૈયાર છે તો હાલે રાખીએ હવે જ્યારે પદુભાઈ આવી જાય ને અમારો કેમેરામેન તો એ બધું નીચે લેવા ગયો છે પછી અનબોક્સ કરીએ પછી તમને બતાવીએ વારદીભાઈ આવી ગયો છે ટેબલ લઈએ છે કેવો રૂફાડો લાગે હશે તો જોઈ છે હરખ તો જોઈ ને હવે કેમેરો રાખો અનબોક્સ કરીએ અનબોક્સ કરવાનું છે અનબોક્સ કરી નાખીએ પાર્સલ આવ્યું જામનગર એટલે હું બાંધો તો ભૂલી જશે કે અમારે જે મેન સાઈડ છે લાલુભાઈ એ નથી આવ્યા એટલે R6 Mark II આવી ગયો છે હવે એને ખોલવાનું છે દ્વારકાધીશનું નામ લઈ ખોલી નાખીએ આપણે તો ભાઈ ફાડી નાખશે 2 લાખ સુધી આવી ગયું છે હજી તો થોડું ઘણું બાકી છે બધું પહેલી વાર ભાઈ આપણે બ્લોગ શૂટ કર્યો પહેલી વાર ભાઈ રજાએ ચડે છે આપણે અનબોક્સ છે અને આ છે કેમેરો આપણો કેમેરો હુકમ ને આવી ધજા ચડતી હોય ને આવો નસીબદાર કેમેરા ને કહેવાય ને લેન્સ ને બે હમણાં લેન્સ ચડાવશું એટલે ઠાકરનો ફોટો પાડશું આ નવો કેમેરો આપણો આવી ગયો છે ને આ છે લેન્સ ફોટા પાડવામાં આપણી રીલ બનાવવામાં અને અહીંયા આપણે ફોટા પાડશે મધુભાઈ આવી જાય મધુભાઈ આ બાજુ આપણે ફોટા પાડવાના છે મધુભાઈ સ્પેશિયલી આખો દિવસ અહીંયા જશે કેમેરા ફોટા અને હું હોય જેને ફોટા પાડવાય પણ તો ભાઈ આપણે કેમેરો અનબોક્સ થઈ ગયું છે અને કેમેરો હાર્યો અને આનું બધું સામાન થોડું બધું પડ્યું છે અને દ્વારકાધીશ આપણી મહેરબાની જ છે ઠાકરની દયા જ છે તો આપણે કાલથી હવે ફોટા પાડવાનું ચાલુ કરશે મારો પદુભાઈ જો તમારે ફોટા પાડવા હોય તો મારો કોન્ટેક્ટ કરજો અને સામે ગોમતી ઘાટે હોઈશ હા ગોમતી ઘાટે હશે ને તમારે અહીંયા ટેરેસમાં જો આવો લોકેશન તમને ક્યાંય ટેરેસમાં નહીં મળે અલગ અલગ હા લોકેશન આવશે અલગ અલગ લોકેશન આપણા ઘરે અલગ અલગ જ હશે દ્વારકામાં હા. કોઈ લોકેશન નહીં લાવ્યું હોય એ વરજાંગવા લાવશે હા લોકેશન આપણે અલગ અલગ જશે ટોટલ લોકેશન જે બધા આવે છે ને એ લોકેશન એકે નહીં આવે બધા અલગ અલગ લેશું તમને મજા આવે એવા ફોટા આવશે રીલ આવશે લેસ ફિટ કરી નાખો એટલે રાખીને કેમેરો ચાલુ કરીને આપણે ઠાકરનો ફોટો પાડવાનો છે પેલા ઠાકર કેમેરો કરી લીધો ચાલુ હવે ફોટો પાડે છે દ્વારકાધીશનો પેલો આ ફોટો દેખાતા બધું ભાઈ દ્વારકાધીશનો ફોટો પાડ્યો છે પેલો કેમેરામાં ફોટો પાડ્યો દ્વારકાધીશનો ઓકે ડન જય ઠાકર તો ભાઈ દ્વારકાધીશનો આપણે પહેલો ફોટો પાડી લીધું અને વરજાંગભાઈના ફોટા પાડીએ છીએ જોઈ લો ફોટા આવા ફોટા પાડવા હોય તો કોન્ટેક્ટ કરજો જો ફોટોશૂટ કર્યું મારું દ્વારકાધીશનું પેલો બનાવ્યું હવે વિડીયો બનાવ્યું છે એક તો રીલ તો નાખવી જ પડશે ને એમ તો નહીં ચાલે ને તો જોઈ લે તમે આપણે આ રીલ છે અમારે પદુભાઈ ચાલુ કરી નાખી છે તો હવે આપણે રોજનો ફોટા પાડવાના જ છે આ લોકેશન બીજા લોકેશન ઘણા બધા અને દ્વારકામાં તમને ખબર જ છે જાજા કેમેરા છે ચાલુ જ છે બધી જગ્યાએ ને આપણે નવું કામ ચાલુ કર્યું છે દ્વારકાધીશનું નામ લઈને થોડું ઘણું તમે પણ સપોર્ટ આપજો અમારે થોડું ઘણું નાનું મોટું કામ છે એમાં સપોર્ટ આપજો ફોટા પાડશે આ ભાઈ પ્રદીપભાઈ હવે તો જન્માષ્ટમી આવે છે એટલે ધડબડાટી કરવાની જ છે જો મારા વિડીયો બનાવવાના છે અને પબ્લિકને બનાવવાના છે અને ફોટા પાડવાના છે ખુશ જ તો ગાઈસ આપણે ફાઇનલી વરસાદ આવી ગયો છે અને આ બાજુ માલ ઢોર બાંધ્યા છે બધા કૂતરો અને વાછડી ને વરસાદ ફૂલ એટલે ફૂલ ચાલુ છે અને ભૂકા બોલાવશે કેમ કે હજી કન્ટિન્યુ ચાલુ થયો છે ત્યારે આવ્યો ત્યારે બહુ નહોતો ને આપણી જીમી
બાકી જો વરસાદ આવું છે અને જીમી આપણી આટા મારે છે જીમી અને વરજાંગભાઈ જય દ્વારકાધીશ ભાઈઓ બધાને. જય દ્વારકાધીશ. વરજાંગભાઈ લઈ આવ્યા કેમેરો. આપણે લઈ તો આવ્યા હતા જામનગરથી પણ એવું હતું કે દ્વારકા આપણે વરજાંગભાઈને ઓપનિંગ કરવાની હતી, કરી લીધી ને ફાઇનલી દ્વારકા ઓપનિંગ કરીને રાતે વરજાંગભાઈ આવી ગયા હતા. ને પછી મેં કીધું હવે હું સવારે બતાવું તમને. તો અત્યારે આ આપણો કેમેરો છે જે આપણે દ્વારકા ગોમતી ઘાટ ઉપર રાખવાનો છે અહીંયા બધા ફોટા પાડવા માટે ને આપણા પર્સનલ માટે પણ ને બીજા પર્સનલ માટે જ રાખવાનું છે. હમ પણ આમ ટાઈમ ફ્રી હોય ત્યારે ફોટા પાડવા. ત્યારે ફોટા પાડવા મૂકી દે હું, બાકી આપણા માટે જ પર્સનલ એટલે વિડીયો શૂટ માટે વાંધો ના આવે. વરજાંગભાઈ મુહૂર્ત કરી આવશો, રીલ બનાવી આવશો એની માટે. હા વરજાંગભાઈ પરફેક્ટ દેખાય, હું પણ પરફેક્ટ દેખાઉં, ક્વોલિટી સારી તમને જોવા મળે. બાકી બાકાજીકી બોલાવવાની હોય બોલાવાની છે. તો મિત્રો મળીએ પછી નેક્સ્ટ વ્લોગમાં. આપણે કેમેરો લઈ લીધો અને આગળનું બધું તમને બતાવતા જશું ને બ્લોગ પર શૂટ કરતા જશું. બાકી દ્વારકાધીશ.